રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવોના કારણે ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. તેઓ ખેતીમાં વધારે પ્રાકૃતિક રીતે કેવી રીતે કરી શકાય તે ઉપર વધારે ધ્યાન આપતા હોય છે. આથી જ તેઓ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને આ ખેતીથી તેઓ રાસાયણિક ખેતી કરતાં પણ વધારે નફો મેળવી રહ્યા છે. આજે આપણે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મેમદપુર ગામના 62 વર્ષીય ખેડૂત બાબુભાઈ પટેલ વિશે જાણીએ. પટેલ બાબુભાઈ સોકાભાઈ, ગામ મેમદપુર. મેં પ્રાકૃતિક ખેતી છેલ્લા 5 વર્ષથી ચાલુ કરી છે. મને સારું રહેશે, અનુકૂળ છે. ઘન જીવામૃત વાપરું છું. જીવામૃત વધુ પડતું વાપરું છું. બાબુભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી ઘઉં, ડાંગર, મગફળી તેમજ શાકભાજીમાં દૂધી અને ફળાઉ પાકમાં જામફળ, ટેટી સહિતના પ્રાકૃતિક રીતે થતા ઉત્પાદનો ઉગાડીને મૂલ્યવર્ધન કરીને તેમાંથી નફો મેળવી રહ્યા છે. ખેડૂત જણાવે છે કે વર્ષોથી રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ સફળતા પ્રાકૃતિક ખેતી પછી પ્રાપ્ત થઈ છે. માલ સારો નીકળે છે, વેચાઈ જાય છે ઊંચા ભાવમાં, અને મને એ આનંદ છે. પ્રાકૃતિક ખેતી કરવામાં કોઈ નુકસાન નહીં, ફાયદો જ છે. ખેડૂત બાબુભાઈ પટેલે પોતાની 6 વીઘાની જમીનમાં બાગાયતી તેમજ શાકભાજીનું વાવેતર કર્યું છે, જેમાં શાકભાજીમાં તેઓએ દૂધીનું વાવેતર કર્યું છે. તેઓ જણાવે છે કે દૂધીમાંથી સારામાં સારું ઉત્પાદન હાલ તેઓ મેળવી રહ્યા છે. બાગાયતી પાકોમાં તેઓ ટેટી તેમજ જામફળનું વાવેતર કરેલું છે. ખેડૂત બાબુભાઈ પટેલ જણાવે છે કે તેઓ ખાતર તરીકે ખાસ કરીને જીવામૃત 10 પળની અર્ક પાકને આપે છે, જેના કારણે પાકમાં જીવાત પણ નથી પડતી અને તેમાંથી ઉત્પાદન પણ સારામાં સારું મેળવી શકાય છે. તેઓ આચ્છાદન પદ્ધતિથી શાકભાજીનું વાવેતર કરે છે. ખાસ કરીને ખાટી છાશનું તેઓ જંતુનાશક તરીકે ઉપયોગ કરે છે, જેમાં તેઓને સારામાં સારું ઉત્પાદન મળી રહે છે. તેઓ જણાવે છે કે શાકભાજીમાં દૂધીનું વાવેતર હાલમાં તેઓએ કરેલું છે, જેમાં રોજનું 5 થી 6 મણનું ઉત્પાદન તેઓ લે છે. આ દૂધીનું વેચાણ તેઓ FBO દ્વારા તેમજ પથમેડાના માધ્યમથી કરે છે, જેના કારણે દૂધીના પ્રાકૃતિક હોવાના કારણે તેના ભાવ સારા મળી રહ્યો છે અને તેઓને વધારે નફો આનાથી મળે છે. વધુમાં ખેડૂતે પ્રાકૃતિક ખેતીના ફાયદા વિશે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીનો મુખ્ય પાસો એ છે કે એમાં ખર્ચ એકદમ ઓછો આવે છે. મુખ્ય પાક તરીકે તેઓ ઘઉંનું તેમજ ડાંગરનું વાવેતર કરી રહ્યા છે, જેમાંથી ખાલી 0.5 વીઘામાંથી 42 મણ ઘઉંનો ઉતારો આ વર્ષે તેઓએ મેળવ્યો છે.